हेलो फ्रेंड्स चैप्टर ज्ञान पहलू चैप्टर एम मिसलेनियस एक्सरसाइज प्रकीर्ण स्वाध्याय एम आग बात करिए जो डिसाइड जो कि आता हुआ डिस्कस थी तो बीजो क्वेश्चन डिस्कस करवानो बाकी है तो इन ईच ऑफ फॉलोइंग डिटरमाइन वेदर द स्टेटमेंट इज ट्रू और फॉल्स साचું છે કે ખોટું છે કહેવાનું છે ઇફ ઇટ ઇઝ ટ્રુ પ્રૂવ ઇટ તો એને સાબિત કરો ઇફ ઇટ ઇઝ ફોલ્સ ગીવ એન એક્ઝામ્પલ જો એ ખોટું હોય તો એને એક એક્ઝામ્પલ આપો સાબિત કરવામાં તમે વેન ડાયાગ્રામથી કદાચ અમુક એક્ઝામ્પલ આપી શકો છો તમને એ સમજાવવું જોઈએ તમારે એની સાબિતીમાં પડવાનું છે એવી કોઈ ચિંતા ન કરતા તમારે એની સાબિતીમાં પડવું એ કોઈ ચિંતા કરવી નહીં પણ તમારે ખાસી સમજાઈ જવું જોઈએ કે ભાઈ આવું લખે છે તો એ સાચું છે કે ખોટું છે મને કહેજો પહેલું ઘટક એવું કહે છે કે જો એક્સ બિલોંગ્સ ટુ એ ઓકે એ બિલોંગ્સ ટુ બી ઓકે દેન તો જુઓ તો એવું કહે છે કે એક્સ બિલોંગ્સ ટુ બી હોય જ એમ તો આપણે એક એક્ઝામ્પલ આપી દઈએ એક્ઝામ્પલ ગોખવું જરૂર ને તમે પોતાનો એક્ઝામ્પલ બનાવી શકો છો એક તો તમને એક આ એવું થાય છે કે ભાઈ ગણથી ગણમાં બિલોંગ્સ ટુ યુઝ કર્યું પણ જો એ કેવા કેસમાં છે જો એ બિલોંગ્સ ટુ એ ફ્રોમ એ કોમા બી ધારો કે બી છે એની બરાબર 1,2 જોડમાં અને 3 પણ જોડમાં બરાબર જો ધારો કે હવે અહીંયા તો આવા કેસમાં જો આ એ બિલોંગ્સ ટુ બી કહેવાય ને એ એક ઘટક છે પણ એ ઘટક પોતે એક ગણ છે એ વાત અલગ છે રાઈટ હવે જો આમાં બગડો છે ને એ એમાં છે બગડો છે એ એમાં છે એક કોમા બે જે છે 1,2 જે છે 1,2 બરાબર એ બીમાં છે કે નહીં 1,2 જે છે એ બીમાં છે કે નહીં આવી ગયું કે નહીં એ આખું બીમાં આવી ગયો કે નહીં ઓકે તો આવું થયું પણ જો કોઈ એક ઘટક એમાં છે એ આખો બીમાં છે એ આખો બીમાં છે પણ એક્સ જે છે બગડો એક્સ જે છે માનો કે બગડો જે છે ને એ એમાં છે બરાબર એ આખો બીમાં છે પણ એક્ઝેક્ટ બગડાની વાત કરો બગડો ઇઝ નોટ બિલોંગ્સ ટુ બી જો એક્ઝેક્ટ ટુની વાત કરો તો એ થોડી બીમાં છે એટલે ખોટું થયું કે નહીં એટલે ખોટું કહેવાય રાઈટ બીજું સ્ટેટમેન્ટ જો ઇફ એક્સ બિલોંગ્સ ટુ એ આખો સબસેટ છે બી બિલોંગ્સ ટુ સી દેન એ બિલોંગ્સ ટુ સી એ આખો ઘટક અંદર આવે છે બીજો ઘટક જો એ સબસેટ બી ઓકે બી બિલોંગ્સ ટુ સી તો A subset of C okay A subset of C તો જુઓ હવે એ છે આખો સબસેટ હોવો જોઈએ બી ને રાઈટ તો માનો કે એ આ બી છે આખું રિઝલ્ટ ખોટું પણ એક્ઝામ્પલ આપી દઈએ ને એના બધા ઘટક બીમાં આવી જઈશું કે બી છે એ સીનો ઘટક હોવો જોઈએ 0,2ના ફોર્મમાં એક્ઝામ્પલ બનાવી નાખ્યો રાઈટ તો જુઓ એ સબસેટ ઓફ એ આખો બિલોંગ્સ ટુ થવો જોઈએ સીમાં તો આમાં ક્યાં બે ઘટક છે જો એ આખો બગડો જો બિલોંગ્સ ટુ સી હોવો જોઈએ તો એ સાચું કહેવાય તો એવું તો કાંઈ છે નહીં રાઈટ એવું તો કાંઈ મળ્યું નહીં એટલે એ બિલોંગ્સ ટુ સી થતું નથી
A is not belongs to C, right? A is not belongs to C એટલે ખોટું થઈ ગયું. બિલોંગ્સ ટુ ને સબસેટ યાદ છે ને, સેટ ટુ સેટ સબસેટ હતું, સેટ ટુ સેટ હોય તો ઉપગણ હતું, બાકી તો બિલોંગ્સ ટુ એનો ઘટક છે, અર્થ એવો થાય. પણ માનો કે જ્યારે આવી રીતે ઘટક પોતે અંદર વ્યાખ્યાયિત હોય ત્યારે પાછું આપણે બિલોંગ્સ ટુ લખતા હોઈએ. ત્રીજું જુઓ, એ બિલોંગ્સ એ સબસેટ બી, બી સબસેટ સી, તો એ સબસેટ આ સાચું જ છે ને યાર. આના બધા ઘટક આમાં હોય, આના બધા ઘટક આમાં હોય, આના બધા ઘટક આના હોય, સાચું જ છે. ત્રીજું આમ સાચું જ છે, બરાબર. જો કે એની ઓલામાં નથી જવાના. એક્ઝામ્પલ લઈએ કે માનો કે એ બરાબર 1 2 3, બી બરાબર 1 2 3 4, સી બરાબર 1 2 3 4 ને 5 લ્યો. એવું એક્ઝામ્પલ લઈ લો ત્રીજા ઘરનું. એના બધા ઘટક બીમાં હોય, બીના બધા ઘટક સીમાં હોય, તો એના બધા ઘટક સીમાં હોય જ ને, સાચું થઈ જાય ફાઇનલ. તો ત્રીજું પૂરું થઈ ગયું. ચોથો જુઓ, એ ઇઝ નોટ સબસેટ ઓફ બી, બી ઇઝ નોટ સબસેટ ઓફ સી, તો એ ઇઝ ઓલ્સો નોટ સબસેટ ઓફ સી. ના, આ વાત તો ખોટી લાગે છે. થઈ શકે ખરા, મને એવું લાગે છે. એક્ઝામ્પલ બનાવી દઉં. જો માનો કે અહીંયા એ મને ખોટું લાગે છે, ચોથું છે એ ફોલ્સ લાગે છે. એક્ઝામ્પલ બનાવીએ. એ બરાબર 1 2, એકડા બગડામાં રમવાનું. બી બરાબર 3 4, રાઈટ. સી બરાબર 1 2 3. તો ખોટી વાત થઈ નહીં યાર. જો એ છે એ બીનો ઉપગણ નથી, બી છે એ સીનો ઉપગણ નથી, તો એ છે એ સીનો ઉપગણ થઈ ગયો કે નહીં? તો આ તો ખોટું થયું ને. ચોથું છે એ ફોલ્સ, ખોટું થઈ ગયું, રાઈટ. પાંચમું જુઓ, એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સ બિલોંગ્સ ટુ એ, એ ઇઝ નોટ સબસેટ ઓફ બી, એનો ઉપગણ નથી, તો એક્સ બિલોંગ્સ ટુ બી. આવું થઈ શકે. પાંચમું જોઈએ. પાંચમું, ઓકે. એક્ઝામ્પલ બંધ કરી દેવાની છે કે ભાઈ કોઈ ઘટક છે એમાં હોય, એ છે બીનો ઉપગણ ન હોય, પણ તો એ બીમાં હોય. પોસિબલ છે જ તે ને યાર એવું તો. જો કે વિચાર્યું હોત પહેલેથી તોય આપણી થઈ જવું જોઈએ. ફોલ્સ. માનો કે એ 1 2 3, 1 2 રાખ્યું હોત તોય ચાલે. બી 2 and 3, જો એક છે 1 2 3, બી છે 2 3, બી છે એનો ઉપગણ નથી, પણ તો એ બરો છે એ બીમાં છે કે નહીં? 2 બિલોંગ્સ ટુ બી છે ને, રાઈટ. મને બીમાં બંનેમાં છે, થઈ ગયું. ઓકે, એક્ઝામ્પલ બની જાય ઘરનું. છઠ્ઠું જો, એ ઇઝ સબસેટ ઓફ બી, એક્સ નોટ બિલોંગ્સ ટુ બી, then એક્સ ઓલ્સો નોટ બિલોંગ. હા, આ સાચું છે, સાચી વાત છે. એવું કોઈ એક્ઝામ્પલ જ ન બને. હવે મારો મતલબ એમ, ઓ સોરી, બીમાં ન જ હોય તો, બીમાં ન જ હોય તો એમાંય ન જ હોય. હા, સાચી વાત, સાચું છે. તમે વિચારી શકો ને, એના બધા ઘટક બીમાં આવી ગયા, રાઈટ. એના બધા ઘટક બીમાં આવી જવા જોઈએ. તો એવો એક્સ કે જે બીમાં નથી, તો એ એમાં ન જોઈએ. સાચી વાત છે યાર, બરાબર. તો એક્ઝામ્પલ એનું ક્યાંય બનાવી જ ના કે ખોટું છે, રાઈટ. સોરી, સાચું છે. આમ સમજવા જેવી વાત છે કે એક્સ બિલોંગ્સ ટુ એ હોય, બરાબર. એક્સ બિલોંગ્સ ટુ એ ઇઝ સબસેટ ઓફ બી, આ વર્ડ હજી તમારી માટે અજાણ્યો છે, ચિંતા ન કરતા.
આ શબ્દ હજી તમારી માટે અજાણ્યો છે, ચિંતા ન કરવી. આવશે હજી. ચેપ્ટર નંબર 14નો શબ્દ છે મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. ઓકે, એટલે એ ટેન્શન ના લેવું. ટૂંકમાં અત્યારે એ મતલબ સાચો છે એટલું સમજી લેવાનું છે, બરાબર. એના ઓલા લપમાં કાંઈ તમારે પડવાનું નથી. તમે વેન ડાયગ્રામથી પણ થોડુંક વિચારીએ કે એ એનો સબસેટ હોય તો એની અંદર બી આવેલો હોય, બીની અંદર એ આવેલો હોય, રાઈટ. તો બીમાં ન હોય તો એમાં ક્યાંથી હોય? સિમ્પલ. હા, તમને છઠ્ઠું રિઝલ્ટ તમને વેન ડાયગ્રામથી થોડુંક કહી શકાય એવું છે. આ બી તો અંદરનો એ, રાઈટ. બી તો અંદરનો એ, ફાઇનલ. તો આમાં આવું થાય? ન થાય, સિમ્પલ. દાખલો પૈતો આગળ વધીએ. જુઓ પછી અહીંયા ત્રીજું, A, B, C be the set such that A union B is equal to A union C. A યોગ B બરાબર A યોગ C છે. યોગ સરખું, છેદ સરખું, તો બી અને સી સરખા જ હોય ને, સિમ્પલ. રિઝલ્ટ યાદ રાખો તો વધારે સારું કામ આવશે, બરાબર. એવો કોઈ એક ગણ કે જેના ભાઈ જેને યાર યોગ કરો સરખો આવે, છેદ કરો સરખો હોય, તો એ બે ઘટક સરખા જ હોય ને, સિમ્પલ. તમે એઝ અ થિયરી યાદ રાખી શકો છો. ઓકે, જો હવે મતલબ તો તમને સમજાઈ ગયો છે, રાઈટ. નો ડાઉટ તમારે એનું સાબિતી જોતી હોય ને તો મળી શકે હો, પણ એ લપમાં તમારે નથી પડવાનું. તમારે સ્ટેટમેન્ટ સમજવાના છે. તમારે એની પ્રૂવ ધેટ ગોખીને કે તમને મજા આવી જશે કે બહુ કામ આવશે એવું કાંઈ છે નહીં. એટલા માટે હું તમને એની સાબિતીમાં પાડતો નથી. તમને એનું સ્ટેટમેન્ટનું મતલબ ખબર હોવી જોઈએ, બસ. એનો અર્થ કાઢવાનો થયો હોય, કોઈ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું છે, ડિસિઝન આપવાનું થયું હોય તો એ ખબર હોવી જોઈએ, બરાબર. એ સમજાઈ જવું જોઈએ. એ કેમ પ્રૂવ થયું છે એની લપમાં ન પડો. અને ઇનકેસ કદાચ હું તમને એમ તો વેન ડાયાગ્રામથી કેટલાય રિઝલ્ટ પ્રૂવ કરી શકીએ, બરાબર. માનો કે જો આ ચોથો ક્વેશ્ચન, શો દેટ ધ ફોલોઈંગ 4 કન્ડિશન્સ આર ઇક્વિવેલન્ટ. તો જો માનો કે એ બરાબર 1, 2, 3, બી બરાબર, એનો ઉપગણ રાખવાનો 1, 2, 3 ને 4. તો જો એ ઉપગણ બી લીધો મેં, ઓકે, નો પ્રોબ્લેમ. ચલો તો એ માઇનસ બી કરો તો પહેલામાં હોય બીજામાં ન હોય એવું કરો તો કાંઈ આવે? ન આવે ને. પહેલામાં હોય બીજામાં ન હોય એવું કોઈ ન હોય, સિમ્પલ. એ યોગ બી કરો તો યોગ કરું તો 1, 2, 3 ને 4 બધું આવી ગયું એટલે બી થયો કે નહીં, ફાઇનલ. એ છેદ બી કરો તો એ જ આવે. કન્ફર્મ એવું કોણ તો કે 1, 2, 3 એ જ આવે, કન્ફર્મ. ઓકે, એક્ઝામ્પલ લઈને ચેક કરી શકીએ છીએ. પછી અહીંયા શો દેટ એક્સ એ સબસેટ ઓફ બી, તો સી માઇનસ બી, સી માઇનસ એનો એ સબસેટ હોય, પાંચમું. એનું એક્ઝામ્પલ ચડાવી દો. 1, 2, 3 બી ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 રાખીએ. બી ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 રાખીએ, રાઈટ. અને સી ઇઝ ઇક્વલ ટુ 1, 2, 4, 5 માનો કે આવું કંઈક રાખીએ. તો જો આ સીનું એને કંઈ ઉલ્લેખ કર્યો નથી એવું, જો આન્સર નહીં આવતો હોય તો આપણે ચેક કરવો પડશે. સી માઇનસ એ એટલે 1, 2, 4, 5 માઇનસ એ એટલે 1, 2, 3. પહેલાં હોય ને બીજામાં ન એટલે 1, 2 કાઢી નાખો. વધ્યું કોણ? 4, 5 વધ્યું, 4, 5 વધ્યું, રાઈટ. સી માઇનસ બી કરું તો 1, 2, 4, 5 માઇનસ સીમાં 1, 2, 3 અને બીમાં છે 1, 2, 3, 4, રાઈટ. તો જુઓ તો
1 2 અને 4 કાઢો 1 2 અને 4 કાઢો વધ્યું હું ખાલી 3 સોરી 5 વધ્યું 1 2 અને 4 તો વધ્યું હું ખાલી 5 ઓકે તો જો તો C માઇનસ બી ઇઝ સબસેટ ઓફ C માઇનસ એ થઈ ગયું કે નહીં. તમે આવી રીતે ઘણા રિઝલ્ટ પોતાના એક્ઝામ્પલ બનાવી નહીં એને કોઈ સીનો ઉલ્લેખ નથી કર્યો, આપણે આપણી રીતે લઈ લીધો. ઓકે, મેં કોઈનો સબસેટ કે એવું કંઈ રાખ્યું નથી. છઠ્ઠો ક્વેશ્ચન જે છે એ લખીએ. છઠ્ઠો ક્વેશ્ચન જુઓ, P of A is equal to P of B. P of B, right? Show that પ્રૂવ કરવાનું છે, સાબિત કરવાનું છે A બરાબર B. હવે P of A એટલે સંભાવના નથી અત્યારે. P of A છે પાવર સેટ, યાદ હોવું જોઈએ, આવી ગયો આપણે ઘાતગણ. એ સમજી શકાય એવું છે ને, જો કોઈ બે વસ્તુના ઘાતગણ સમાન હોય તો એ ગણ સમાન હોય, એવી રીતે તમારે એ રિઝલ્ટ સમજી શકાય. તમે પોતાના એક્ઝામ્પલ લઈ શકો, ઊંધું કરી શકો. કોઈ બે ગણ સરખા લ્યો તો ઘાતગણ સરખા જ આવે, અને ઊંધું ઘાતગણ સરખા હોય તો ગણ સરખા આવે. ઓકે, એકબીજા ઉપર ડિપેન્ડ રિઝલ્ટ છે, જે તમે તમારી રીતે પણ ચેક કરી શકો છો. માનો કે A બરાબર B લેજો તો એના ઘાતગણ A અને B, A બરાબર 1 2 3, B બરાબર 1 2 3 લ્યો તો ઘાતગણ B ના સરખા જ આવશે કે નહીં? સરખા જ આવે, સિમ્પલ. તો ઘાતગણ સરખા હોય તો ગણ સરખા હોય, રાઈટ? જો કે ભાઈ ઇટ ઇઝ ટ્રુ, આ સાચું છે કે ખોટું છે આ બે ગણ માટે, કે યોગ ગણ કરો તો આવું થાય. ઘાતગણ છે, આ શું છે? ઘાતગણ છે. હકીકતમાં તમે સંભાવના સમજી લો, પણ યોગ છે ગણ ટુ ગણ જ હોય ને, એટલે ઘાતગણથી ઘાતગણનો યોગ ગણ છે. જો A બરાબર 0 1, B બરાબર 1 2, રાઈટ? તો જુઓ તો A યોગ B રેડી રાખીએ, 0 1 ને 2, રાઈટ? 0 1 અને 2 કન્ફર્મ. તો જો P of A લખી રાખીએ તો એ પોતે ખાલી ગણ હંમેશા, પછી સિંગલ લઈ લ્યો, પછી ડબલ લઈ લ્યો, ફાઇનલ. તો થઈ ગયા એના ઘાતગણ. ઘાતગણ એટલે તમામ ઉપગણોથી બનતો ગણ. ખાલી ગણ તો પોતાના ગમે એનો ઉપગણ હોય જ. પછી એક એક મેમ્બર લીધા, પછી બંને મેમ્બર લીધા. P of B કોણ થાય? P of B જો ખાલી ગણ 1, પછી 2 અને પછી બંને, રાઈટ? ફાઇનલ. હવે P of A યોગ P of B કરું તો P of A યોગ P of B, તો ખાલી ગણ તો કન્ફર્મ 0 આવે, ઓકે, 1 આવે, ઓકે, 2 આવે, પછી 0 1 આવે અને 1 2 આવે, રાઈટ? બધું આવી ગયું ને? તો જુઓ તો RHS શું છે? P of A યોગ B. A યોગ B નો ઘાતગણ કરું તો યોગ B તો અહીંયા છે ને, A યોગ B, એનો ઘાતગણ કરું તો ખાલી ગણ પોતે, પછી સિંગલ યા રાખો, ડબલ રાખો, સિંગલ, ડબલ, અને 1 0 1 2 બધું. તો ક્યાં જો સરખા છે? સરખું નથી યાર. આમાં જો 0 1 2 3 નથી, 0 1 2 3 વાળો ગણ આમાં નથી, તો એમાં નથી તો એ સરખું ન કહેવાય ને. ઓકે, સરખું નથી, સિમ્પલ. તો એ લખી નાખજો, બે સમાન નથી, સમાન નથી, નોટ ઇક્વલ ટુ કરી નાખજો. ઓકે, દાખલો પછી તો આગળ વધીએ. જો પછી આમ તો આ રિઝલ્ટ સમજી શકાય એવું છે યાર, કદાચ મારે કંઈ કહેવાની જરૂર નથી. તો એ વેન ડાયાગ્રામ દોરી દઉં. જો A B, A B, A છેદ B, જોજો અમને A છેદ B એટલું. ઓકે, A છેદ B એટલે એટલું. યોગ A માઇનસ B, યોગ A માઇનસ B
तो ए माइनस बी एटલું આવે કે નહીં? ए माइनस बी एटલું આવે, राइट? ए माइनस बी एटલું આવે फाइनल। ए माइनस बी ए में हो बी में न हो એટલે એટલું આવે ને। બે ને મિક્સ કરો તો શું થઈ ગયું? બેન ભેગા કરો તો એ ન થઈ ગયું? ઓકે ને? योग એટલે બેન મિક્સ કરો, બેન કમ્બાઈન લઈ લો તો योग ગણ કરો એટલે એ થઈ ગયું ને, દાખલો પતી ગયો। સમજી શકાય એવું છે। બાજુમાં ટ્રાય કરીએ, જોજો આની માટે। यू आ ए ए ए राइट। योग बी माइनस ए, योग बी माइनस ए, योग विथ बी माइनस ए, तो बी माइनस एटલું આવે કે નહીં? ए છે, बी છે, ए છે, बी છે, योग ऑफ बी माइनस एटલું થાય, राइट? तो ये आ रिजल्ट થઈ ગયું ને, તો એ योग बी બની ગયું ને, એટલું થઈ ગયું એ योग बी ફાઇનલ। તો એની સાથે દાખલો પતે છે, તો ખાસ ધ્યાન રાખવું। આગળ વધીએ। જો આયન જેવું છે યાર, સાર્વત્રિક ઘટના એ બી, ए छेद बी, तो ए योग ए छेद बी, योग करो ए छेद बी, अरे तो ए छेद बी एटलो थाय कि नहीं? कम्बाइन करो એટલે એ તો થયો યાર, કમ્બાઈન કર્યું એટલે એ જ થઈ ગયો ને, ફાઇનલ। સમજી જ શકાય એવું છે, કઈ મજા આવે એવું છે। આગળ વધીએ। सार्वत्रिक घटना ए पी, छेदगण थोड़ो मोटो थी गयो, तो आ ए राइट, ए छेद विथ ए योग बी, छेदगण એટલે બે માં કોમન હોય તેને ए योग बी, ए योग बी એટલે આટલું, ए योग बी એટલે એટલું, राइट? ए योग बी એટલે એટલું, बी નો છેદ, છેદ એટલે કેટલું? તો કે એટલું, છેદ એટલે કેટલું? એટલું, રાइट? તો જો થઈ ગયું કે નહીં? છેદ એટલે બે માં હોય તેટલું, એટલું જ છે ને, સાબિત થઈ ગયું। આગળ વધીએ। ए छेद बी, ए छेद सी सरखा होय, नीट नॉट एम्प्टी implies b is equal to c। ओके, जो આપણે કીધું છે શો ધેટ એ છેદ બી એ છેદ સી સરખું છે, બરાબર? પણ બી ઇઝ ઇક્વલ ટુ સી આવે કે નહીં? માનો કે એ બરાબર 0 1, बी बराबर 1 2, सी बराबर ए छेद बी 1, ए छेद सी 1 3, राइट? तो जो ए छेद बी કેટલું થાય? ई एक ज થાય, बी छेद सी કેટલું થાય? ई एक ज થાય, सॉरी ए छेद सी કેટલું થાય? ए छेद सी, ए અને सी એનો છેદગણ એ એક જ થાય। તો જો ए छेद बी
એ છેદ સી બી સરખું થઈ ગયું. ઓકે, નીટ ઇમ્પ્લાઇઝ બી બરાબર સી. તો બી બરાબર સી થોડી થાય યાર, પરંતુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, રાઈટ. તો ફાઇનલ થઈ ગયું, પરંતુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. આગળ વધીએ. અહીંયા let a and b be the set if x intersection or a intersection x is equal to b intersection x is equal to null set. આ બે નલ સેટ છે. a યોગ x b યોગ x સેમ છે. ઓકે, for some set x show that a is equal to b. સાબિત કરો કે a is equal to b છે. તો જો હવે વિભાજનનો નિયમ યુઝ કરશું. ડિસ્ટ્રીબ્યુશન લો એટલે કે વિભાજનનો નિયમ યાદ હોય તો સારું. વિભાજનનો નિયમ એ છેદ બી યોગ સી હોય તો જો બે ને છેદ અલગ અલગ, પહેલાને છેદ અલગ, બીજાને છેદ અલગ, પહેલાને છેદ અલગ, બીજાને છેદ અલગ, પહેલાને છેદ અલગ, બીજાને છેદ અલગ. તો વચ્ચે યોગ આવે ને, વચ્ચે યોગ આવશે, રાઈટ. આ થઈ ગયો વિભાજનનો નિયમ. પહેલાને છેદ અલગ, બીજાની છેદ અલગ, વચ્ચે યોગ આવી જાય. ઓકે, આ રીતે યાદ રાખવું. તો જો માનો કે હવે જો માનો કે આપણે એ છેદ એ યોગ એક્સ, રાઈટ. એ છેદ એ યોગ એક્સ. તો એ છેદ એમ ના રાખો, પણ એ યોગ એક્સની બદલે બી યોગ એક્સ લખીએ, કેમ કે રકમમાં આપ્યું છે બે સરખું છે. રકમમાં આપ્યું છે કે બે સરખું છે, રાઈટ. રકમમાં આપ્યું છે કે બે સરખું છે. તો જો છેદનો નિયમ શું, પહેલાનો છેદ અલગ, ઓકે, બીજાનો છેદ અલગ, વચ્ચે યોગ. એ છેદ બી ભલે પડ્યું, યોગ વિથ એ યોગ એક્સ. એ છેદ એક્સ કેટલું છે, ખાલી ગણ. ખાલી ગણાલે કરવાથી કાંઈ ફેર પડે નહીં. તો એ છેદ બી થઈ ગયું ફાઇનલ. એ છેદ બી ફાઇનલ થઈ ગયું. હજી બી જુઓ, બી કેટલું છે, બી છેદ બી યોગ એક્સ. બી છેદ બી યોગ એક્સ. આ તો આમ થિયરી છે નાની એવી. જો કોઈ ગણ હારે યોગ કરો, પણ એની પછી પાછું કોઈ બી હોય એની હારે છેદ કરો તો બી પોતે જ આવે ને, એમ. તો આ બી એમ નામ. પણ હજી આપણને શું કીધું, બી યોગ એક્સ જે છે, બી યોગ એક્સ જે છે, બી યોગ એક્સની બદલે એ યોગ એક્સ કહેવાય. બી યોગ એક્સની બદલે બી યોગ એક્સની બદલે એ યોગ એક્સ કહેવાય, રાઈટ. તો જો પહેલા હારે છેદ અલગ, બીજા હારે છેદ અલગ, પહેલા હારે છેદ અલગ, બીજા હારે છેદ અલગ, પહેલાને છેદ અલગ, બીજાને છેદ અલગ, વચ્ચે યોગ, રાઈટ. પહેલાને છેદ અલગ, બીજાને છેદ અલગ, વચ્ચે યોગ, ફાઇનલ. જો તો આ બી છેદ એ ભલે પડ્યો, બી છેદ એ ભલે પડ્યો, પણ બી છેદ એક્સ કેટલું આવે, ખાલી ગણ રકમમાં કીધું છે. ખાલી ગણ કરવાથી કંઈ ફેર પડે નહીં, રાઈટ. તો એ છેદ બી કહેવાય ને. તો એ છેદ બી બરાબર બી અને એ બંને સરખું થઈ ગયું, બી અને એ, રાઈટ. આન્સર દાખલો પૈતો ફાઇનલ. આગળ વધીએ. જો અહીંયા find sets A, B and C such that A intersection B, B intersection C, A intersection C are non-empty sets.
એ જે છે નોન એમ્પ્ટી સેટ છે એવું સાબિત કરો. તો આમ તો પોતાનો એક્ઝામ્પલ લઈએ કે એ બરાબર 1 0 1, બી બરાબર 1 2, સી બરાબર 2 અને 0 આવું રાખીએ. તો જો માનો કે એ છેદ બી કેટલું 1, બી છેદ સી કેટલું તો કે 2, એ છેદ સી કેટલું તો કે 0, રાઈટ. ફાઇનલ. તો એ છેદ બી છેદ સી એ તો ખાલી ગણાયો ને, ત્રણેયમાં સરખું કાંઈ એ છેદ બી છેદ સી ત્રણેયમાં કાંઈ સરખું નહીં, તો એ તો ખાલી ગણ થઈ ગયું. ફાઇનલ. આવી થાય. અને જો આવી રીતે આકૃતિ દોરવી હોય ને તોય થાય. આકૃતિમાં વેન ડાયાગ્રામ યુ એ બરાબર બી ઓકે અને સી આવી રીતે દોરવાનો. ત્રણેયનો છેદ કાંઈ નથી, ત્રણેયનો છેદ કાંઈ નથી. એ બી અને સી ઓકે. એ છેદ બી આવે, બી છેદ સી આવે, એ છેદ સી આવે, બી છેદ સી, એ છેદ સી ત્રણેય મળે ખરા, પણ ત્રણેયનો છેદગણ કાંઈ મળે નહીં. ત્રણેયનો છેદગણ કાંઈ મળે નહીં. તો એની સાથે દાખલો પતે છે, રાઈટ. હવે આ તો ફાઇનલ, રાઈટ. આગળ વધીએ. એ કમ્પ્લીટ થયું. ઓકે. જો in a survey of 600 students in a school 150 were found to be taking a tea. સર્વેમાં જો તો 600 સ્ટુડન્ટમાંથી 150 છે એ ચા લે છે, 2 to 5 કોફી લે છે, બસ 100 છે એ બંને લે છે. હાઉ મેની સ્ટુડન્ટ વેર ટેકિંગ નાઇધર ટી નોર કોફી, એટલે બેમાંથી એક કંઈ ન લેતા હોય. ઓકે. ધારો કે ચા પીતા વિદ્યાર્થી ની ઘટના એ ઘટના તથા કોફી પીતા વિદ્યાર્થીઓની ઘટના એ બી ઘટના, રાઈટ. તો જો એન ઓફ યુ ટોટલ ઘટના ઘટકો કેટલા 600, એમાંથી ચા પીવાવાળા 150, કોફી પીવાવાળા 225, ચા પીવાવાળા 150, કોફી પીવાવાળા 225, બંનેવાળા 100, રાઈટ. ફાઇન્ડ હાઉ મેની સ્ટુડન્ટ નાઇધર ટેકિંગ ટી ઓર કોફી, બેમાંથી એક પણ ન લેતા હોય. એ યોગ બીનો પ્રાઇમ. આવું ચા કે કોફી એક પણ નહીં, બેમાંથી કંઈ નહીં, એમ આવા. તો યોગ તો જોશે જ, પણ જેનો પ્રાઇમ હોય ને યુમાં બાદ કરી દેવાનું. યોગ તો પહેલાં જોશે, રાઈટ. યોગ તો પહેલાં જોશે, પણ જેનો પ્રાઇમ હોય ને યુમાંથી બાદ કરી દેવાનું. માનો કે એ બી એ છેદ બી, રાઈટ. એ ઓલું બી ઓલું એ છેદ બી ફાઇનલ છે. તો જુઓ હવે એ યોગ બીનો પ્રાઇમ એટલે એની સિવાયનું એટલે આ બધું થાય ને યાર.
આ ચા પીતા હોય, કોફી પીતા હોય, બેમાંથી એકેય ન પીતા હોય એટલે બારના એટલે યોગનો પ્રાઇમ એવું સમજો તો એ ભલે, રાઈટ. ડાયા માણસો એમ કહો ને, ચા કે કોફી બેમાંથી કંઈ ન જોવે. તો જો પહેલાં યોગ ગોતી લો, એન ઓફ એ યોગ બી. સૂત્ર તો આવડે જ છે ને યાર, એ વત્તા બી માઇનસ છેદ. સૂત્ર તો આપણને આવડે જ છે, એ વત્તા બી માઇનસ છેદ. ફાઇનલ. તો એ વત્તા બી માઇનસ છેદ. તો જો એ કેટલું, 150, બી કેટલું 225 માઇનસ 100. 100 એટલે 50 નાખો તો 275, રાઈટ. તો એન ઓફ એ યોગ બી થઈ જાય. ફાઇનલ. હવે જો બીજી એક વાત તમને યાદ હોય તો આપણે છે ને જ્યારે આવી રીતે 600 આપતા હતા ને ત્યારે એક બે ક્વેશ્ચનમાં મેં સીધું યોગ લીધું હતું. મેં તમને કીધું હતું એ હકીકતમાં એની લિમિટેશન કહેવાય. કાં તો એને કેવું જોઈએ રકમમાં કે દરેક વિદ્યાર્થી ચા અથવા તો કોફી તો લે જ, તો 600નો અર્થ યોગગણ થાય. જો નો કે તો ડાયરેક્ટ હું 600 જે છે એને સાર્વત્રિક ગણક મારે લેવું પડે. પણ એ પછી પાછું જ્યારે બીજા એક દાખલામાં આવ્યું ત્યારે પણ મેં કીધું હતું કે જો આ સાચી રકમ એમ, બરાબર. તો હકીકતમાં નહીંતર આમાં એવું કીધું હોત કે ભાઈ 600ના ગ્રુપમાંથી એમ અને સીધું યોગ લેવું પડે તો એ ન મેળાવે ને. તો હવે આ તો મળી ગયો. ચા કે કોફી ન પીતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા જોતી હોય તો એન ઓફ એ યોગ બીનો પ્રાઇમ. તો યુમાંથી યોગ કાઢી નાખો. ઓકે, એન ઓફ એ યોગ બીનો પ્રાઇમ. તો એ યોગ બીનો પ્રાઇમ એન ઓફ એ યોગ બી એનો પ્રાઇમ. એન ઓફ એ યોગ બી કેટલું છે 600 માઇનસ એન ઓફ એ યોગ બી કેટલું છે 600 માઇનસ સોરી યુનિવર્સલ કેટલું છે, સાર્વત્રિક ગણ કેટલો 600 ને યોગ કેટલો આવ્યો 275, રાઈટ. તો હકીકતમાં એ થઈ ગયો 325. એટલે ચા કે કોફી બેમાંથી કંઈ ના પીતા એવા 325 વિદ્યાર્થીઓ છે. દાખલો પતે. ઓકે, બેમાંથી ઓછામાં ઓછી એક ચા કે કોફી ઓછામાં ઓછું એક વસ્તુ પીતા હોય એવાને કીધું હોત તો યોગગણ થાય ને. યોગગણ એટલે ઓછામાં ઓછું એક, તમને યાદ હોવું જોઈએ, રાઈટ. તો એની સાથે દાખલો પતે છે. આગળ વધીએ. જોવા ઇન અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ 100 સ્ટુડન્ટ નો હિન્દી જાણે છે, ઇંગ્લિશ જાણે છે, 25 છે બંને જાણે છે. ઈચ સ્ટુડન્ટ નો આઈધર હિન્દી ઓર ઇંગ્લિશ. જો એ કહી દીધું કે દરેક વિદ્યાર્થીઓ છે ને કાં તો હિન્દી કાં તો ઇંગ્લિશ જાણે જ છે. એટલે દરેક વિદ્યાર્થી કાંઈક ને કાંઈક જાણતા હોય તો યોગગણ કરું તો મને સીધો શું મળે, સાર્વત્રિક ઘટના બને ને. કે ભાઈ બેમાંથી એક કંઈ ન જાણતા એવું કોઈ નથી, બેમાંથી એક ન જાણતા એવું કોઈ નથી, તો એ કોઈ હોય જ નહીં. તો યોગગણ છે એ જ સીધું સાર્વત્રિક ગણ બની જાય, રાઈટ. એની આકૃતિ પોસિબલ છે, એની આકૃતિ સીધી આમ બને. આ પોતે જ સાર્વત્રિક ગણ. મોટું ચોકઠું નહીં કરવાનું, સિમ્પલ. એની આકૃતિ બની જાય. તો જુઓ, હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર ઇન અ ગ્રુપ. પણ હવે કહી દીધું યાર કે દરેક વિદ્યાર્થી કંઈક ને કંઈક તો હિન્દી આ તો ઇંગ્લિશ જાણે જ છે એમ. તો જો વિદ્યાર્થી હિન્દી જાણતો હોય તે ઘટના એ તથા ઇંગ્લિશ જાણતો હોય
તે ઘટના એ બી. ઓકે, તો એન ઓફ એ કેટલું થઈ ગયું હિન્દી 100, એન ઓફ ઇંગ્લિશ 50, એ છેદ બી એટલે બંનેવાળા 25, બંનેવાળા 25. દરેક વિદ્યાર્થી હિન્દી અથવા ઇંગ્લિશ તો જાણે જ છે. ઓકે, તેથી વિદ્યાર્થીઓની સંખ્યા એન ઓફ એ યોગ બી એ વત્તા બી માઇનસ છેદ એ વત્તા બી માઇનસ છેદ ફાઇનલ. જો તો એ વત્તા બી માઇનસ છેદ કેટલું થાય? એ એટલે 100, બી એટલે 50, છેદ એટલે 25, છેદ 25 હતો ને. તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ ગઈ? 125. ને આ દાખલા અનુસાર યોગ ગણિત તેનું સાર્વત્રિક ઘટના હોય. ઓકે, આ ઘટના અનુસાર યોગ ગણ ઈ જ એની સાર્વત્રિક ઘટના હોય. એ દાખલો પૈતો આગળ વધીએ. જો મેં ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ 32 રાખેલું છે. ઓકે, જો a market research group conduct a survey of 1000 customers and reported that 720 customer like product A, 450 customer likes product B. 1000નો સર્વે કર્યો, એમાંથી 720 છે ને એ પ્રોડક્ટ, 450 ને બી પ્રોડક્ટ ગમે છે. વોટ ઇઝ ધ લીસ્ટ નંબર દેટ મસ્ટ હેવ લાઇક્ડ બોથ પ્રોડક્ટ્સ? બંને ગેમો એવા ઓછામાં ઓછા કેટલા હશે? તો જો આપણે યોગગણનું સૂત્ર શું? એ વત્તા બી માઇનસ છેદ, રાઈટ? તો આપણી પાસે છેદ તો હજી હાલમાં છે નહીં. તો યોગ હતું કેટલું? અરે હા, તો બંનેમાં ઓછામાં ઓછા કેટલા હોઈ શકે એવું કહે છે. તો જો આ કેટલું થાય? એ એટલે 720 ઓલું 450, રાઈટ? તો એ થઈ ગયું 1170 માઇનસ એ છેદ બી, કે એસ છેદ ટી રાખો, જે રાખો એનો પ્રોબ્લેમ. પ્રોડક્ટ એને એણે એસ કીધું છે, પ્રોડક્ટ બીને એણે ટી કીધું છે. ફાઇનલ. તો જો હવે એવું કીધું છે કે ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ, બરાબર? તો એને એટલીસ્ટ 170 તો થવું જ જોઈએ. શું કામ? આમાંથી 170 બાદ કરું ને તો એ 1000 બને. 170 બાદ કરું ને ત્યારે એ 1000 બને, રાઈટ? તો એ 1000 તો બનવું જ જોઈએ ને. 1000 કરતાં નાનું હોય તો ચાલે, પણ પછી માનો કે 1060 હોય, એક માનો કે એક્ઝામ્પલ 1060 રાખું છેદગણ, 1060 રાખું તો આ તો 1010 આવે. 1010 એટલે કોઈ દિવસ યોગ ગણ છે એ સાર્વત્રિક ગણ કરતાં મોટો હોય? તો 1060 માનો કે 160 લઉં તો 1010 આવે. 1010 એટલે કે યોગ ગણ કોઈ દિવસ સાર્વત્રિક ગણ કરતાં મોટો હોય? ન હોય. એમ તો રકમ સાચી કરવા અને ડેટા ઓછામાં ઓછો 170 હોવો જોઈએ. 180 લો ચાલે. એમ 180 લો તો 1000 કરતાં નાનું, યોગ ગણ 1000 કરતાં નાનું હોઈ શકે, પણ 1000 ઇક્વલ હોઈ શકે, પણ 1000 કરતાં મોટું કોઈ દિવસ હોય નહીં. તો છેદગણ કેટલું હોય? ઓછામાં ઓછું 1070, ઓછામાં ઓછું 170, રાઈટ? તો યોગગણ જે છે એ 1000 થઈ શકે, 1000 થઈ શકે, પણ વધુ તો નહીં જ, પરંતુ વધારે તો નહીં જ. ઓકે, વધારે નહીં. તો વધારે 170થી વધારે તો પોસિબલ નથી. ફાઇનલ.
તો એવું સમજાઈ જવું જોઈએ કે શું કામ એવું થયું. સાર્વત્રિક ગણ કોઈ દિવસ સાર્વત્રિક ગણ કરતાં મોટું કોઈ નહીં, તો યોગ ગણ કરું તો સાર્વત્રિક કરતાં મોટો આવે તો એ તો ખોટું જ છે ને. પછી જુઓ 500 કાર છે, 400 કાર એ છે, 200 પાસે કાર બી છે, 50 પાસે એ અને બી બંને છે. આ ડેટા સાચો છે? તો ઓલો નિયમ જળવાવો જોઈએ ને. સાર્વત્રિક કરતાં મોટું કાંઈ નહીં, તો યોગ એટલે હું એ વત્તા બી માઇનસ છેદ, તો એ એટલે 200, એ એટલે 400. એણે ઊંધું કીધું. એ એટલે માનો કે એ એટલે 400, બી એટલે 200, માઇનસ છેદ એટલે 50, તો આ તો 550. તો હવે એ સાર્વત્રિક ગણ મૂળ 500 છે, તો યોગ ગણ કોઈ દિવસ 500 કરતાં મોટો આવી ચાલે? ન ચાલે. એ ડેટા ખોટો છે ભાઈ, ઇનકરેક્ટ ડેટા. એની શરતો તો જળવાવી જોઈએ ને. શરતો ન જળવાય તો શું કામનું, રાઈટ? તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે. ખાસ યાદ રાખજો ભાઈ, છેદગણની ઓછામાં ઓછી કિંમત કેટલી શક્ય છે? ઓછામાં ઓછી 170 તો હોવી જ જોઈએ. 170 ન લઉં, એનાથી નાની લઉં તો અહીંયા યોગગણ છે એ સાર્વત્રિક ગણ કરતાં મોટો થઈ જતો, એવું તો ચાલે નહીં. તો 170 કરતાં મોટું બધું ચાલે, 170 ચાલે. તો ઓછામાં ઓછી કિંમત કેટલી? 170. આવા બધા લોજિકલ ક્વેશ્ચન MCQમાં કે JEE લેવલે પણ વચ્ચે આવી શકે. આમાં આ ડેટા સાચો છે ખોટો છે, એક પણ થિયરી મેન્ટેન ન થતી તો એ ડેટા ખોટો છે, રાઈટ? તો અહીંયા યોગગણ છે સાર્વત્રિક ગણ કરતાં મોટો થઈ ગયો એટલા માટે એ ખોટો હતો. તો આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. ઓકે, આવજો.